એ જ તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો. તો મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. આ છે મારો પહેલો વ્લોગ, લોંગ વ્લોગ. મેં હજી સુધી એક લોંગ વ્લોગ નથી બનાવ્યો. આ મારો લોંગ વ્લોગ પહેલો છે. તો આજે જવાનું છે પલાસણ. તો ચલો જઈએ. ચલો ચાર્જિંગ પણ લઈ લઉં છું. મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ ભલગામડાની ચોકડીએ. ભલગામડાનું બોર્ડ છે. આ આમ પલાસણ આવ્યું છે, હળવદ આવ્યું છે. આમ અત્યારે અમે ઉભા રહ્યા છીએ. પાઉંભાજીની લારી છે. ફાઇનલી પાઉંભાજી પણ આવી ગઈ છે. જોજે છાસ ધોરાઈ ના જાય. વાહ અર્જનભાઈ, વાહ અર્જનભાઈ તો ચાલો નહીં. પ્રમોશન નથી કરવાનું. કાઢી લો પૈસા, કાઢી લો સંજીવભાઈ. ज़हर खाने का पैसा नहीं है तो जा रे जा. ચાલુ કરાય. આમ ત્યાં મંડપ લેવા જવાનું હે. કેટલા ઉપર છે? ઉપાડી લઈશ બે. પેલા જોજે જોજે એ જોજે એ ગઈ લે. બે બે કેટલી ઉપાડે તું? બે. કિશનભાઈ તમે કેટલી ઉપાડો? બે ઉપાડ લીધી. ઉપાડ લીધી એક જ. શું કરવાનું? ડેમમાં પડી ગયો. એ ધૂળ આઈ લો નહીં ખાન કરગા કરગા. શનિભાઈ લઈ લીધું ને? કરી નાખ્યું ને? શું ભાઈ કરવું જ પડે. અર્જુનભાઈ ભાઈ વન્સ મોર. સમજ રહ્યો આપ? ન્યू पॉकेट वाय आया મને તાર ખાવી થોડી કદ આપીશ, વધારે નહીં આપે. गजब बेइज्जती है. જો આયા હો. બે જાઓ ભાઈ. હા તું એક માયો નથી લાય. આપણે ભાઈ કામ તું હોય જ આને ભૂલે નીકળાય. ગાડ લેને બીજું કઈક કયો. દંડવો શું કહેવાય? અલે ઊંઘ્યા ઉપાડ હાલો. બસ યાર આટલું નકવાસ કન ખબર હું થાય ખબર ને. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. ये नहीं खाओ. ये फंस गया. અલા પચડ ને હું કે ચડો જે પેલી વાર ચડતો હોય ના કરે. अच्छा हमको सिखा रही है. આયા મજા આવે. ઊંચા જવાનું ગાંઠલા ઉપર પાછું. અર્જન પીલો સોડા. હું આયા જ પીવું.
પલાસન ડેમ માં પણ મારા ભાઈઓએ ફ્રી ફાયર ચાલુ કરી નાખી છે. ઉઠાલે રે દેવા, ઉઠાલે રે બાબા. દેખાડું તમને પણ. કસ્ટમ રમે છે બે ભાઈઓ. એ જ તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે જી. એને હાથે હવજોગણીની સાથે ત્રિશૂળ લઈને હાથે હવજોગણીની સાથે ભેળી લોઢી માથે રે ત્રિશૂળ લઈને. તો મિત્રો અત્યારે અમે પલાસણ થી નીકળી ગયા છીએ સુરેન્દ્રનગર જવા માટે. ભાઈ ની એક્ટિવામાં હું અને કિશનભાઈ બંને છીએ. તો એક્સેસ માં શનિભાઈ અને મયુરભાઈ પણ છે. હવે સીધું ત્યાં ઘરે જ ને આયા હું અને કિશનભાઈ છીએ અને એક્સેસ માં એ મયુરભાઈ અને શનિભાઈ છે. મેં કીધું ચાર્જિંગ માં થઈ જાય. પીલે પાણી કાઢો હાલો. તો મિત્રો ફાઇનલી પોગી ગયો છું ઘરે. આજ થાકી જવાનું છે તો અત્યારે વારું કરીને સીધો સુઈ જઈશ. આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખીએ છીએ. ખર ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. મળીએ આપણે નવા વિડીયો સાથે. તો મિત્રો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.